એક 5 મિનિટ આપણે ચરણ વિધિનું જે નાનો પેરેગ્રાફ છે વાંચીએ. આ કાંડને વિશે બીજા રામ કે મહાવીર જ છો? આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. મારું મન અને બુદ્ધિ સર્વથા આપને જ વશ વર્ત્યા કરો. સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આપની જ સ્મૃતિ મને પ્રાપ્ત થાવ. ભાવે કરીને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું. તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ન કરું. એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. જય સચ્ચિદાનંદ. આ બી બોલીએ ને તો કેટલો બધો ફાયદો થાય એવો છે. આમાં ખબર છે કેટલી બધી ગંભીરતા, બધું આવી ગયું. ભાવનાની વાત કરી ને આપણે ત્યાં, હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી. સ્વસત્તામાં એટલે આત્મસત્તામાં. આત્મસત્તા એટલે શું? જોવું ને જાણવું. આત્માનું કામ શું? જોવું ને જાણવું. એટલે હું ક્ષણે ક્ષણે, પછી સદાય. સદાય એટલે કાયમ માટે. સર્વથા. સર્વથા એટલે બધી અવસ્થાઓમાં. બધી અવસ્થામાં. ખાતા પીતા, કામ કરતા, લગ્નમાં ગયા, હુઈ ગયા, ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી. સ્વસત્તામાં રહી એટલે આત્મસત્તામાં રહી. સ્વસત્તાનો જ ઉપભોગ કરવો. સ્વસત્તાનો ઉપભોગ એટલે શું? સ્વસત્તાનો ઉપભોગ કરવો એટલે શું? પોતાની ક્રિયાને જોવી ના. સ્વસત્તાનો ઉપભોગ કરવો. સ્વસત્તા એટલે આત્મસત્તા થઈ ને. આત્મસત્તાનો ઉપભોગ કરવો. ઉપભોગ એટલે શું? કોઈ પણ વસ્તુને વારંવાર ભોગવવી એનું નામ ઉપભોગ કહેવાય. વારંવાર ભોગવીએ એનું નામ ઉપભોગ કહેવાય. તમને ભાવતી મીઠાઈ ખાધી તો તમે ભોગવી લીધું, એ પૂરું થઈ ગયું. પણ બંગડી હોય તો આજે લગ્નમાં પહેરી, પાછા થોડા વખત પછી બીજો લગ્નમાં આવે, પાછી પહેરી. એટલે વારંવાર ભોગવી. એટલે વારંવાર ભોગવવું એનું નામ ઉપભોગ કહેવાય. ફરીથી ભોગવવાનું, ફરીથી ભોગવવાનું. એટલે હું ક્ષણે ક્ષણે સદાય સર્વતા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો ઉપભોગ કરું. સ્વસત્તાનો એટલે આત્મસત્તાનો ઉપભોગ કરું. એટલે વારંવાર ભોગવું. આત્મસત્તા એટલે
જોવું ને જાણવું. આત્મસત્તા એટલે હું શુદ્ધાત્મા છું એ જાગૃતિમાં રહેવું. હું આત્માની સત્તામાં છું, જોવું જાણું છું. વારંવાર રહું, ઉપભોગ કરું એટલે વારંવાર રહું. સ્વસત્તા મારી સ્વસત્તાનો ભોગ કરું, એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. એટલે દાદા આપણી પાસે કરાવડાવે છે. આ ચરણોદી આપી એટલે શું કીધું કે હવે તમે આટલું બોલજો. અક્રમ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન એટલે જ્ઞાનીની કૃપાથી મળેલી દ્રષ્ટિ છે. આપણી મહેનત નથી, કૃપા એમની છે. એમનેમાં એ પોતે એ આત્મદશામાં નિરંતર રહે છે અને એ પોતાના જ્ઞાન અગ્નિથી આપણા પાપો ભસ્મીભૂત કરે છે અને આપણને એ આત્મદશા ઉત્પન્ન કરી આપી. આપણી જે માન્યતા હતી હું જ નામધારી છું, એ નામધારી છું, એ આખી માન્યતા ફ્રેક્ચર કરી આપી. હવે એક માન્યતા તોડી આપી. કેટલી માન્યતા હશે? દાખલા તરીકે હું આ છું એટલે શું? સ્ત્રી છું, પત્ની છું, માં છું. હા, હું સારું બનાવું છું, સારું કરું છું, સારું બોલું છું, મને આટલું આવડે. હા, જમવાનું તો ગરમ જ જોઈએ, આ તો કોઈ ગમે તે ચાલે, વસ્તુ જગ્યા પર જ મૂકવી જોઈએ, લગર વગર ચાલે નહીં. કેટલી બધી માન્યતાઓ છે. છોકરાઓ તો આમ જ કરવું જોઈએ, મારો છોકરો હોશિયાર થવો જોઈએ. આ તો ખાલી આપણે સમજવા માટે ડગલે બંધ માન્યતાઓ છે. હવે એ કઈ માન્યતાઓ દાદાએ હલાવી નથી કાઢી કે નથી કઈ કર્યું. ધોરી મૂળ માન્યતા, જેને લીધે કર્મના બીજ પડતા હતા, જેને લીધે સંસારમાં ભટકવાનું થતું હતું. કારણ કે કર્મ બાંધે એટલે બીજો જન્મ લેવો પડે. એ ધોરી મૂળ, એ મૂળ માન્યતા ફ્રેક્ચર કરી નાખી કે હવે તું નામધારી નથી પણ તું શુદ્ધાત્મા છે. એટલે નવા કર્મો અટકી ગયા. એટલે બાકીના બધા જે બધી માન્યતાઓ છે એ ત્યાં ને ત્યાં છે જ. એટલે એ માન્યતાઓની સામે હવે અક્રમ વિજ્ઞાન છે. માન્યતાઓ જતી રહેશે? આ મન વચન કાયા, આ શરીર લઈ આવ્યા છે, આ સંસાર લઈને આવ્યા છે, અમુક કર્મ પરિપક્વ થઈ ગયા છે, લગ્ન થઈ ગયા છે, છોકરા થઈ ગયા છે, ભણે છે, કરે છે. હવે બધા કર્મો આયુષ્યના અંત સુધી ચાલવાના, એક પછી એક, એક પછી એક પછી એક. હવે એ વસ્તુ તમને નડે નહીં, એમાં તમારી આ જાગૃતિ પર આવરણ આવે નહીં. કઈ જાગૃતિ ઉપર? હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. એ જાગૃતિ પર આવરણ આવે નહીં એટલે તમને આમ ઢંઢોળવા પડે, ભાઈ ભૂલી જતા તું શુદ્ધાત્મા છે. એક પ્રકારની વાનગી હોય, ચા. મને બહુ દાખલો ફિટ થતો નથી પણ એનો મરમ પકડવાની કોશિશ કરજો. ચા કેવી રીતે બનાવાય? નહીં, એ તો ખરું, એ બધું નાખવાનું. હા, પણ પેલા તમે શું નાખશો? પાણી, પછી ખાંડ, પછી ચા, પછી બરાબર ઉકળ દે, પછી દૂધ, મસાલો. હવે તમે વર્ષોથી આ રીતે જ બનાવો છો. પછી તમારી વહુ આવી રીતે ના બનાવાય કે હું તો દૂધ ચા પાણી બધું આખું નાખી દો પછી જ બનાવવાનું, ઉકળવા દેવાની. એનાથી ચા બને કે ના બને? ખોટું કહેવાય? ના કહેવાય. હવે તમારે રોજ આ કાલથી આવી રીતે જ બનાવવાની. મને આવી જ ચા ભાવે છે, આવી તમારી પાણીવાળી ઉકાળી નથી ભાવતી. પછી તમે કરવા જાવ તો શું થાય?
પેલી 1-2 વાર ભૂલ થાય કે ના થાય? શું કામ? વર્ષો ઓળી ગઈ છે એટલે જલ્દી બદલાય નહીં. એટલે પછી તમે એવી રીતના ચા બનાવીને આપી દીધી બીજે દિવસે, એટલે પછી ઓલી કે ને તમને કીધું તું ને તમે આમ કેમ ચા બનાવી? હા હું બીજી વાર ધ્યાન રાખીશ, કાલે ધ્યાન રાખીશ. પછી કાલે તમે કરો તો પાછું એકાદ વાર થઈ જાય, એકાદ વાર ભૂલાઈ જાય, પછી તમારે પછી યાદ રાખવું પડે ને, હા હવે તો ભાઈ ચા આપણે આવી રીતના જ બનાવવી પડશે. એટલે કોઈ યાદ કરાવનાર જોઈએ. ચા તો બહુ સહેલી વસ્તુ હતી, એ જલ્દી યાદ રહે. પણ કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ હોય, કોમ્પ્લિકેટેડ બહુ 5-6 વસ્તુ અંદર કરવાની હોય તો આપણે ભૂલી જઈએ. તો શું કીધું તું ભૂલી ગયા. તમે રસોઈની આખી વાનગી ક્યારેક આમ ટીવીમાં કે યુટ્યુબમાં જુઓ તો બધું યાદ ન રહે. બીજી વાર જોવું પડે, એકવાર કરો, પછી કોઈ બેનપણીએ કીધું આવી રીતે બનાવવાનું છે, અરે તે મને કીધું તું ફરી કહે તો શું કીધું. એટલે 5-6 વાર યાદ કરાવે, 5-6 વાર તમે બનાવો પછી યાદ. એવી રીતે દાદા ભગવાન કીધું મેં તમને શુદ્ધાત્મા બનાવ્યા પણ તમે ભૂલી જશો, એટલે તમને રોજ યાદ કરાવવું પડશે. એટલે આચરણ વિધિ કરજો. બ્રશ કેમ કરવું પડે છે? એકવાર કરી દીધો બીજે શું કામ કરવું પડે છે? પાછું મેલ આવી ગયું ને, નાવું કેમ પડે છે? બીજી વાર મેલ જમા થઈ ગયો છે એટલે મેલ કાઢવા માટે શરીરને નાવું પડે અથવા મોઢે બ્રશ કરવું પડે. એવી રીતે આ કેટલાય અવતારોનો રોજ વ્યવહાર કરી એટલે પાછું જાગૃતિ ઉપર આવરણ આવી જાય. સવારથી સાંજ રસોઈ બનાવી, છોકરા કર્યા, એટલે સગાનો ફોન આવ્યો, પ્લમ્બર આવ્યો નહીં, કંઈક સાથે માથાકૂટ થઈ, 1000 લફડા થાય એટલે શુદ્ધાત્મા બુડી ગયું. એટલે પાછું રિવિઝન કરવું પડે. એટલે સવારે જ નિશ્ચય ચરણ વિધિ આપી કે તમે પાછું બોલજો, એટલે બ્રશ કર્યા બરોબર છે, જેથી કરીને આ પાછું યાદ રહી જાય. જેમ નાહે તો ફ્રેશ થઈ જાય, બ્રશ કરે તો મોઢું સાફ થઈ જાય, એટલે પછી ખાવાની મજા આવે. એવી રીતે આ બ્રશ કરો એટલે પાછી જાગૃતિ સેટ થઈ જાય કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયથી જુદો છું, એટલે પછી પાછું શુદ્ધાત્મા પદ આવી જાય. એટલા માટે આ અવશ્ય કરવાની વસ્તુ આપી. અક્રમ છે માટે કૃપાથી મળેલું છે અને પ્રેક્ટિસ કરવાની જરૂર છે. કોઈને ગાડી આપી દીધી હોય, ચાલ તું ચલાવો, એકવાર શીખવાડી દીધું, પછી હવે સીધું ચલાવતા આવડે ને, એને પ્રેક્ટિસ કરવી પડે. માણસ હોય, શેઠ હોય, દુકાનદાર, દુકાન હોય સરસ મોટી ડિપાર્ટમેન્ટ સ્ટોર જેવું, હવે એની ઉંમર થઈ, પછી 17 વર્ષનો છોકરો થયો, એને કીધું હવે તું આવજે કાલથી ધંધા પર. પછી એને થોડુંક બતાવી દે, જો આ કાઉન્ટર પર અહીંયાથી પૈસા આવશે, જો અહીંયાથી માલ આવશે, જો અહીંયા આમ ચેક કરવાનું, પછી કસ્ટમરને આવી રીતના બિલ આપવાનું, એ બધું સમજાવી દીધું હોય, પછી એને બીજે આવડી જશે? એને પ્રેક્ટિસ કરવું પડશે ને. આજે આ શીખ્યો, ઓલું શીખ્યો, અરે આ ભૂલ થઈ ગઈ, હવે ફરીથી આ કરો. એની જરૂરી છે, કારણ કે તો બાપાનો તૈયાર ધંધો હતો. બાપા અથડાઈ કૂટાઈને નાનાથી મોટું કર્યું એટલે બાપાને ફટફટ 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 આવડી ગયું. આ તો એને ખાલી સીધું તૈયાર માલ મળી ગયો, તૈયાર ગાદી મળી ગઈ, તૈયાર દુકાન મળી ગઈ, એટલે એને બધું શીખવું પડે. એવી રીતે આપણને તૈયાર ગાદી મળી ગઈ, હું શુદ્ધાત્મા છું, પણ આ જે ભરેલો માલ છે એનો નિકાલ કરવાનો બાકી છે. અને એ ભરેલો માલને નિકાલ કરવા માટે દુનિયાભરનો બધો સત્સંગ કર્યો છે અને દુનિયાભરની ચાવીઓ આપી છે, રસ્તાઓ બતાવ્યા છે. એમાં પ્રાથમિકમાં 5 આજ્ઞા આપી કે તું 5 આજ્ઞા પાડીશ તો તને શુદ્ધાત્માની જાગૃતિ રહેશે. પછી તું આ નિશ્ચય ચરણથી કરીશ તો તારી શક્તિ તું માંગીશ તો તું પાછું પોતાની સીટ પર આવી જઈશ. પછી તમને આ સત્સાધન બી આવ્યા એડિશનલ, કારણ કે 5મો વાળો બળતરા વાળો સમય, કર્મો બધા એવા બાંધ્યા છે કે એમાં પ્રતિકૂળ વધારે અને અનુકૂળો છે, પાપ વધારે અને પુણ્ય ઓછું. એટલે પછી ભાઈ એ બધું કર્મોને ઢીલા કરવા માટે
એમાં આપણે તણાઈ ના જાય. આજે હું જાઉં ને ઘરે ઘરે પ્રોબ્લેમ છે, છોકરાઓના પ્રોબ્લેમ, હસબન્ડના પ્રોબ્લેમ, વાઈફના પ્રોબ્લેમ, વહુના પ્રોબ્લેમ. તો એ બધી એ બળતરા ઓછી કરવા માટે, એ ભોગવટાની અસર ઓછી કરવા માટે ભાઈ તું ત્રિમંત્ર બોલજે, તું નમસ્કાર વિધિ બોલજે, તું નવકલમ બોલજે, એડિશનલ રચાવીઓ. પછી બીજું જાત જાતનું આવ્યું. એ તારું સાંભળતો નથી, તારે શું કરવું જોઈએ? એને સીધો કરવો જોઈએ તો કે ના, તું અથડામણ ટાળજે, તું એડજસ્ટ થઈ જજે. એવું જાત જાતની બીજી સમજણ આવી, જાત જાતની. અને ગુસ્સો બહુ આવે છે, હું શું કરું? તો ગુસ્સો શું કામ આવે છે એ સમજાયું, એની પાછળ કારણ શું છે એ સમજાયું. ગુસ્સો શું કામ આવે? દારૂ કરવું હોય અને દારૂ ના થાય એટલે ગુસ્સો આવે. એનું લિસ્ટ તો બહુ લાંબુ છે, ગુસ્સો ના શું કામ આવે એનું. જ્યાં ત્યાં રૂમમાં પંખો ચાલુ રાખીને આવી રહે તો શું થાય? ગુસ્સો આવે નહીં. કેટલી વાર કીધું પંખો બંધ કરીને આવી છે? શું કામ ગુસ્સો આવ્યો? લાઇટ બળે છે, ઇલેક્ટ્રિસિટી વપરાય છે, બગાડ થાય છે, નાવાની પાણીનો બગાડ થાય. કામવાળી બધું પાણી રાખીને કપડાં ધો કરે, ઘણા ખબર છે. એટલે બંધ તો કરે, ચાલુ જ હોય. એટલે ગુસ્સો આવે. કેટલી વાર કીધું મેં, બગાડ ધાર્યું ના થાય. પછી બગાડમાં તમારો ટાઈમ બગડે તોય થાય. 10 વાર તને કહું ત્યારે છોકરો ઊભો થાય છે કે કેટલો મારો ટાઈમ બગાડે છે. કોઈ બહુ બોલ કરે તો ગુસ્સો આવે, બહુ બોલ. અને કોઈ ના બોલે તો ગુસ્સે, બોલો તો ખરા, તમને પૂછવું જ કરું છું. કોઈ અપમાન કરે તો ગુસ્સો આવે, અને કોઈ કિંમત ના કરે તોય ગુસ્સો આવે. મોબાઈલ વધારે જોયે ત્યારે એવું થાય. લગ્નમાં ગયા, મારી સામે જોયું નહીં, મને આવો એમ કીધું નહીં. બધાને જમવા માટે આગ્રહ કરતા હતા, મને તો કીધું નહીં તમે આવો જમવા લ્યો. એટલે ગુસ્સાના તો બહુ બધા પ્રકારો છે. એટલે આવું બધી અલગ અલગ સમજણ આપી, એને પછી કીધું તને આવું થાય ત્યારે તું આવું કરજે, તારું ધાર્યું ના થાય તો સમજે વ્યવસ્થિત છે, એના હાથમાં સત્તા નથી. પાણીનો બગાડ થાય તો કહેવાનું એ બગાડની પાછળ હું કકરાટ કરીશ, તો એ કકરાટમાં મને જે ક્લેશ ઉભો થશે, એ ક્લેશમાં બહુ નુકસાન છે. સ્થૂળ બગાડ થાય છે પાણીનો, સ્થૂળ બગાડ થાય છે લાઇટનો, સ્થૂળ બગાડ થાય છે મારા ટાઈમનો, સ્થૂળ બગાડ થાય છે મારી મહેનતનો. આટલી મહેનત કરી તારા માટે પુલાવ બનાવ, તે ખાધો જ નહીં. કેટલો 2 કલાક કાઢ્યા મેં, ખબર છે? મારી મહેનત નકામી. એ તો દાખલા આપું છું. એટલે અનેક પ્રકારે પછી દાદા જ્ઞાન કીધું, ભાઈ આ બગાડ છે ને એનું જે નુકસાન છે, એની જે તારી બળતરા થાય છે, એ બળતરાનું નુકસાન તારું અત્યારનું જીવન બગાડે છે. તને સામા માટે દ્વેષ ઊભો થાય છે, તને એના માટે અભાવ થાય છે, એના માટે અવળો ભાવ થાય છે, એટલે એને તારા માટે અવળો ભાવ થાય છે. તારું વર્તમાનનું સુખ જતું રહે છે, તારી વેર પડ્યું છે, તારો મોક્ષ અટકી ગયો છે. કેટલું બધું નુકસાન છે. અને ઓલું તો હિસાબને આધીન એટલું જ નુકસાન થશે, એટલું જ પંખો બળશે, એટલું જ દર વખતે દૂધ ઢોળી જ નાખે છે. ગરમ કરવા મૂકે ધ્યાન જ ના રાખે, બીજો કામ કરે છે, દૂધ ઉભરાઈ જાય છે. દૂધ ઉભરાઈ ગયું, એનું જે નુકસાન છે એ હિસાબની બહાર નથી. પણ આ તારું નુકસાન છે, તારે દિવસ રાત તને કરડ્યા જ કરશે. સમજતો જ નથી, આવું જ કરે છે, સમજતો જ નથી, આવું જ કરે છે. તને એના માટે અભાવ ને ઓલાને તારા માટે અભાવ. એટલે એ સમજાવે છે એ નુકસાન ના કરીશ. એટલે એડજસ્ટ કરતા શીખે છે, પોતાનો આગ્રહ છોડતા શીખે છે કે જવા દે, આગ્રહ નથી કરવો. અથડામણ ટાળવાનું શીખે છે. એટલે પોતાની શક્તિઓ અનામત રહે છે. એટલે આવી અનેક અનેક પ્રકારનો ભરેલો માલ, મારી મમતા છે, મારો મોહ છે, મને શંકા આવે છે, મારું પોતાપણું છે, અનેક પ્રકારના જે દોષો છે, ક્રોધ, માન, માયા, લોભ, એની સામે અલગ 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 સમજણ આપી.
જેથી કરીને આજની સમજણ વાપરી 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 જે અંદરથી ઊભું થાય છે એનો નિકાલ લાવો, એનો નિકાલ લાવો, એનો નિકાલ લાવો. આવશે બધું જ, ઊભું બધું થશે, જેટલું ભરેલું હશે ઊભું. પણ એ ઊભું થાય ત્યારે આપણે આ જ્ઞાન હાજર રાખીએ તો આપણને અસર ના થાય. બસ અત્યારે બહાર ગરમી છે, ઉનાળો છે એટલે ગરમી થવાની જ. હજી જેમ સમય જશે વધારે ગરમી થશે. હવે ગરમી ઓછી કરશું, કરી શકીએ આપણે? એ તો પડશે જ. પણ ગરમીથી બચવું હોય તો શું કરવાનું? પંખો કરવાનો. એટલે ગરમી આપણને ના અસર કરે એટલે પંખો એસી કરીએ. એવી રીતે ઉદય કર્મ તો આવશે જ, એ આપણને અસર ના કરે માટે આ જ્ઞાન વાપરવાનું છે. એ આપણને અસર ના કરે માટે આજ્ઞા પાડવાની છે. આ તો દાદા કીધું એડજસ્ટ એવરીવેર. દાદાએ કીધું જગત નિર્દોષ છે, એટલે મારો વર સાંભળતો જ નથી મારો, એટલે હું એડજસ્ટ એવરીવેર, એ તો નિર્દોષ છે. પણ અંદર તો દોષિત જ દેખાય છે. કીધું એટલે થીગડું મારી દીધું મેં, સમજથી નથી કર્યું. પણ અહીંયા સમજથી પંખો કરે છે. હાય મને ગરમી ના લાગવી જોઈએ. એવી રીતે અહીંયા સમજ કઈ વાપરવી જોઈએ? શેના આધારે તમે એને નિર્દોષ જોશો? શેના આધારે તમે એડજસ્ટ થશો? જેમ અહીંયા મને ગરમી ના લાગવી જેવું મારું નક્કીપણું છે અને ઠંડક રહેવી જોઈએ, એવું આ સંસારમાં તમે એડજસ્ટ શેના આધારે થશો? તમે નિર્દોષ શેના આધારે થશો? શેના માટે નિર્દોષ જોવાનું? બુદ્ધિ તો ના જ પાડે છે, દોષિત જ છે, હળહળાટ દોષિત દેખાડે છે. શેના આધારે તમે કરશો આ? કોણ કે વાય યુ શુડ ડુ ઇટ? દાદાએ કીધું છે એટલે એ તો ટકવાનું નથી. શેના આધારે તમે જોશો? હે એ તપ તો આવે, પણ તપ કરશે ના માટે કરવાનું? તપ આપણે કરતા હોત તો આ પ્રોબ્લેમ જ નતો. તપ થતું નથી એ જ પ્રોબ્લેમ. સત્સંગમાં સમજ્યા અત્યાર સુધી કે એનું ભમરડો ઉકેલી રહ્યો છે એની જીતે, એ કરતા નથી, આપણે કરતા નથી, એની કોઈ સ્વતંત્ર સત્તા જ નથી. પ્લસ પછી એનું નિર્દોષ એ રીતે દેખાય એકોર્ડિંગ ટુ સંજોગ. પછી આ સમજણ હાજર થઈ જાય. હા એ ખરું, નિર્દોષ દેખાય છે, ગોઠવે છે, પણ નિર્દોષ જોવા શું કામ જોઈએ? એ આપણે પૂતગલ ને એ પૂતગલ, એની અંદર શુદ્ધાત્મા એ સમજણ છે, એ ઉપાય છે. નિર્દોષ કઈ રીતે જોવો, હાઉ ટુ સી નિર્દોષ, આ સમજણ છે. પણ વાય ટુ સી નિર્દોષ? નિર્દોષ જોવા જ શું કામ જોઈએ? મને એવું સમજાયું હતું કે જગત નિર્દોષ, જગતને નિર્દોષ જોઈએ છે. કે એવું એક એવું વાક્યથી મને એવું થતું હતું કે એ નિર્દોષ જ છે એવું અંદર ખસી ગયું હતું. મારા પ્રમાણે કહું છું. હવે આપણે બીજાને સાંભળીએ. એ નિર્દોષ જ છે, મારી ભૂલના કારણે એને દોષ કરવો પડે છે. હા એ છે, એ તો તમે સમજણ મને કહો છો. આપણા મનને શાંતિ મળે. નિર્દોષ જોવાના શું કામ? વાય ટુ સી નિર્દોષ? આ હાઉ ટુ સી નિર્દોષ છે, એ એક્સપ્લેનેશન છે બધું. આપણે પોતે છૂટવા માટે, આપણે છૂટવા માટે, આપણે છૂટવું છે. હા, નક્કી આપણે કર્યું છે કે મોક્ષે આપણે જવું છે. હા, એના માટે અથડામણ ટાળવી છે. હા, એટલે આ પાયાની વસ્તુ છે. નિર્દોષ જોવા શું કામ? મારે છૂટવું છે માટે મારે કરવાનું છે. ધ બોટમ લાઈન ઇઝ ધેટ. પાયામાં એ છે, મારે છૂટવું છે. આ સંસાર પોસાતો નથી. આટલું દુઃખ હોવા છતાં સંસારથી છૂટવું છે એવું યાદ નથી આવતું, એને સીધો જ કરવો છે. પણ મારે છૂટવું છે. ઘર મેલું જ રહે છે, જ્યારે જુઓ ત્યારે હારું પવન, હું ઝાડુ મારું 3 વાર તોય બારીમાંથી પવન આવે છે. કંટાળી ગયો પણ પોતા માર કરશે, એમને ઘર છોડી દેવું છે. એ છૂટે નહીં, આ તો દાખલો આપું છું. એ તો પોતા મારીએ છૂટકો. પણ મોક્ષે જવું છે એ પાકું રહેતું નથી. બીકોઝ અનંત અવતારનો અધ્યાસ છે. ભૌતિક સુખમાં સુખ, હું જ નામધારી, હું જ હસબન્ડ, વાઈફ, છોકરા છૈયા જેવી છું. એટલે હું આત્મા છું અને હવે મોક્ષે જવું છે એ આવજા કરે છે. જાગૃતિ નથી એ નહીં છે. અહીંયા આવશો તો 2 દિવસ હવા ભરાઈ જશે,
પછી પાછું બહારનું વાતાવરણ આવશે એટલે પછી એની અસર થાય છે. એટલે સંસારનો વ્યવહારનો હા મોક્ષે જવું છે એ ભાગ પાકો થયો નથી. પાકો છે જ, કેટલો વખત પાકો રહે છે ખબર છે? સંસારમાં તકલીફ પડે એટલું. હવે મોક્ષે જવું છે, ખરેખર મોક્ષે ન જવું, સંસાર રિપેર કરવો છે. એટલે મારે મોક્ષે જવું છે એ જેમ જેમ પાકું થશે તો આ લેટગો થશે. શું લેટગો થશે? મારો આગ્રહ, મારી અપેક્ષા, અને એક શબ્દમાં કેવું હોય તો મારું પોતાપણું. એટલે આ જેટલું પાકું થશે તેમ તેમ આ બધું છૂટતું જશે. છૂટશે નહીં પણ ઊભું થશે ને તો એના પક્ષમાં નહીં બેસીએ. બંધ તો કંઈ નથી થવાનું. જે તમને વિચાર આવે છે એ જ વિચાર મને પણ આવે છે. એ વિચાર દાદા ભગવાનને પણ આવતા હતા. દાદા ભગવાનનો દાખલો લઈએ તો દાદા કે બહુ વર્ષો પહેલા નવનિર્માણનું કંઈ આંદોલન થયું હતું ગુજરાતમાં, જેમાં બધી બસો બાળતા હતા અને જુવાનીઓ બધું કરેલું ધમાલ. એટલે પ્રોટેસ્ટ હતું, ગવર્મેન્ટની સામે કંઈક પ્રોટેસ્ટ હતું સાદી ભાષામાં. એટલે જુવાનીઓ ગાડીઓ સળગાવી દે અને ધમાલ ધમાલ. દાદા જોયું હશે. પછી દાદા કે અરે આ છોકરાઓ શું કરે છે સમજતા નથી. દાદા કે અમને આ વિચાર આવે, અમે એને જોઈએ, પછી એને જ્ઞાને કરીને એને સમાધાન લાવી દે હિસાબ કરીને. ગાડીમાં બેઠા હોય દાદા, એક જગ્યાએથી બીજી જગ્યાએ કારમાં જવાનું હોય, આગળથી કોઈ કે ત્યાં એક્સિડન્ટ થયો છે, તો કે વિચાર તો અમને આવે, હવે આપણું એક્સિડન્ટ થશે તો અમે શું કરીએ? મનને કહે ચાલ હવે બીજી વાત કર. એટલે બીજી વાત કરે, ત્રીજી વાત કરે, એટલે ઉડી જાય. એક્સિડન્ટ થશે તો હવે હું આમ કરીશ તેમ કરીશ. જો તન્માયકાર થયા તો પછી અસર થઈ. કોઈ માણસ આવે દાદા કે અને આ વિચાર આવે, આ ક્યાં આવ્યો નાલાયક માણસ, અમે તરત ફેરવી દે. બહુ સારો છે, બહુ સારો છે, ઉપકારી છે, ઉપકારી છે. એટલે એ જે અસર જે થાય એ આખી ખલાસ થઈ જાય. ડિસ્ચાર્જમાં વિચારો આવશે, ડિસ્ચાર્જમાં બુદ્ધિ કામ કરશે, કારણ કે અંદર ભરેલો મોહ પડ્યો જ છે, ચારિત્ર મોહ. અંદર ક્રોધ, માન, માયા, લોભ ડિસ્ચાર્જ પડેલા જ છે. એ પરિણામ આપશે જ. ઊભા થશે અને જશે, ઊભા થશે અને જશે. પણ જ્યારે ઊભા થાય છે ત્યારે આપણને અસર ના કરે એ આપણી જાગૃતિ છે. અને અસર થાય છે તો કઈ સમજણ રાખવી જેનાથી અસર થાય નહીં, એટલો જ ભાગ સત્સંગમાં સમજી લેવાનો છે. ગરમી થાય તો ગરમી ના થાય એના માટે શું કરવાનું? તો કે પંખો. પછી તમે કહો યાર મારા ઘરમાં તો પંખો નથી અને ગરમ હવા આવે છે, મારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? ગરીબ માણસ છે પણ નથી એના ઘરમાં પંખો, શું કરવું જોઈએ? હે? નહીં, બારી તો બંધ કરે છે પણ તોય થોડુંક તો ખુલ્લું રાખવું પડે ને, દરવાજો આવ જા થાય. શું કરવાનું? ભીનું કપડું મૂકે, ઓલું કઈક ઓલું મૂકે છે ને જેમાં પાણી પછી રેડ્યા કરે, ખસખસ નું કઈક, તો ભીનું કપડું મૂકે, ખસની ટટ્ટી મૂકે, પછી કાં તો પોતા મૂકે, ઘણી વાર જમીનમાં થોડું પાણી નાખી. આ બધા પ્રયોગ કરી ચુક્યા છે વર્ષો પહેલા. ત્યારે આપણે કરતા જ હતા, વળતા હતા તેગડીએ, કારણ કે એસી હતા નહીં ત્યારે. તેગડીએ આખું ડેવલપમેન્ટ આટલું હતું જ નહીં. નહીં. આ બધું જ કરતા હતા. ખસની ટટ્ટી છે, હા. રૂમાલ ભીના નાખી દઈએ, ટોવેલ નાખી દઈએ. આ જ. એટલે કે ભાઈ પંખો નથી મારી પાસે તો શું કરવાનું? દાદા કે આજ્ઞા નથી પડાતી તો શું કરવાનું? તમે કીધું આમ એડજસ્ટ થઈ જાવ પણ નથી થતું તો શું કરવાનું? શું કરવાનું? એટલે આ બીજા બધા ઉપાય છે ને, એટલે આ દાદા બીજા બધા ઉપાય બધા. પણ ગરમીથી બચવું છે એવું નક્કી છે, માટે ઉપાય કરીશ. મારે મોક્ષે જવું છે નક્કી થશે તો બીજા પુરુષાર્થ કરશું. 50% તો પ્રશ્નો વ્યવહારમાં નિરાકુરતા કેમ આવે, દુઃખ ઓછું કેમ થાય? ખોટું નથી, પરફેક્ટ છે, પરફેક્ટ છે. પણ ત્યાં અટકી જાય પછી. પણ મોક્ષે જવાનો ભાગ છે એ જેટલો જેટલો યાદ રહેશે તેમ તેમ દુઃખ ઓછા બી થશે, એની સામે યથાર્થ પુરુષાર્થ થશે, અને પછી તમે આત્મા તરફ વધારે વધશો. એ આત્મા તરફ આગળ વધવાનું છે એ એકદમ યાદ રહેતું નથી, કારણ કે
કારણ કે મહાત્માનો વાંક નથી. તમારે રહેવું છે સંસારમાં, સંસારીઓ જોડે, પડોશી, સગા, સમાજના લોકો, ધંધામાં વ્યક્તિઓ હોય એમાંથી કોઈને મોક્ષે જવું નથી. બધાની માન્યતા શું છે? ભૌતિક સુખમાં સુખની માન્યતા છે. ખાઈ પી કે જલસા કરો. અમે છે ને હમણાં દુબઈ ફરી આવ્યા, અમે આ કર્યું, તમે બી આમ કરજો, અહીંયા લેટેસ્ટ મોબાઈલ લીધો, આ રેઝર લીધું, આ ડ્રેસ લીધો, ફેસબુક પર ફોટા પાડ્યા. ભૌતિક સુખમાં સુખની માન્યતા એવા લોકો સાથે ઉઠક બેઠક કરવાની છે. અહીંયા અમે હવા ભરી ભરી હોય આત્મામાં છે, વિનાશી ચીજ કોઈ ખપતી નથી, પણ ત્યાં તો બધી જ ખપે છે. એટલે એની પછી બધી અસર આવી જાય, એની અસર આવે છે. કેમ? એ અસરમાંથી કેવી રીતે બચવું? એટલે એ એક મહાત્માને ખાલી એટલો જ પ્રોબ્લેમ, એટલે જરાક છે થોડુંક પુરુષાર્થનો ભાગ છે, એમાંથી નીકળી જાય એવું છે. પણ આ તો હકીકત આ છે. ચેલેન્જ ક્યાં છે, મુશ્કેલી ક્યાં છે, આ છે. એટલે એના સામે તમારો જેટલો નિશ્ચય પાકો થયા કરશે મોક્ષે જવાનો, અને વિનાશી ચીજ ખપે છે યાર. એના ઘરમાં મેં આ જોયું, મારે બી આ ઘરમાં આ વસ્તુ લાવી છે. પછી મિક્સર લાવવું હોય, ફ્રીજ લાવવું હોય, ટીવી લાવવું હોય, કોઈ સારા કપડાં જોયા હોય, સારું ઘડિયાળ જોયું હોય, સારું મોબાઈલ જોયું હોય, જે જોયું હોય, કોઈ હારા ફોટા મૂકે ને ફેસબુક મને ત્યાં હું ફોટા મૂકું. અને આજકાલ તો ફેશન છે, ક્યાંય બી જરા સારું સીન દેખાય ને ફોટા પાડતા જ હોય બધા, સ્ટાઇલમાં બધા ઊભા હોય. શેના માટે? મૂકવા માટે. પછી જેમાં મૂકતા હશે, ફેસબુકમાં કે સ્ટેટસમાં કે જેમાં મૂકતા હશે. અસર બીજો કરે છે, એટલે ખોટું કંઈ નથી. ઇટ વિલ હેપન, નેચરલ છે. અને અસર જેને કેટલી થશે? જેટલું ભરેલો માલ છે એટલો જ. મારી અંદર મોહ હોય, હું એ બધા જેવું દેખાવું તો મને એની અસર થશે. પણ બધા જે કરે, મારે કાંઈ નથી કરવું, તો મને અસર નહીં થાય. એટલે જેટલું મેં અંદર ભરેલું હશે સુખની માન્યતા, એટલા પ્રમાણમાં મને અસર થશે. એટલે મને અસર ના થાય એના માટે શું કરવું? લોકો તો જે રીતે જીવે છે જે, એટલે પછી દાદાએ કીધું તમે બોલજો, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એ બોલશો એટલે વિનાશી ચીજ ઊભી તો થશે જ. હું આ ટીવી લઉં, હું આ લઉં, એ ભરેલું હશે એટલા અંશ સુધી રહેશે. પછી ઘણી વાર મોહ ખરાશ થઈ ગયા. હવે આપણે બહુ ખાવાનો શોખ રહ્યો નથી. 50 વર્ષે 55 આપણે ફરવાનો બહુ શોખ રહ્યો નથી, કારણ કે બધો મોહ આથમી ગયો, ભોગવીને પૂરો થઈ ગયો. જ્યાં સુધી એ છે ત્યાં સુધી આની જરૂર રહેશે. વિનાશી ચીજ ખપતી નથી એ આપણો અભિપ્રાય છે, પણ પ્રકૃતિને ખપશે. એટલે એ ખપશે અને આપણે અભિપ્રાય રાખીએ એટલે એ નિર્જરા પામશે, પણ એમાં આહાનો ભાગ નહીં આવે. મજા આવી, કરવા જેવું છે એ નહીં આવે, ભોગવાઈ જશે પણ પૂરો થઈ જશે. એટલે આ જાગૃતિ વધવાના માટેની ચાવીઓ છે. હવે આ ચાવી બધા રોજ ગગડ કરો છો, પણ અમલમાં કેમ નથી આવતું? તો કે મોક્ષે જવું છે એ ભાગ હજી પાકો થયો નથી. સંસારને રિપેર કરવો છે, અને કંઈક એવું બને ને તેને કે ના આના બદલે આમ હોત તો સારું, કે કંઈક એવું ખોટું હોય તો એના કરતા સંસારનું જ કંઈક આમ સારું હોત તો સારું, એવી રીતનું હજી એમ થયા કરે. પણ એવું નથી થતું કે આ જે છે એમાંથી છૂટીને હવે આ તરફ ચલાવો એમ વ્યવસ્થિત વહેતું મૂકી દેવાનું. 1-2 વાર કહીને છોડી દેવાનું, એ છૂટતું નથી. ના, એના બદલે આમ હોત તો સારું, આના બદલે આમ હોત તો સારું, હજી એવા ભાવ થયા કરે. હા, એ બતાવો. લેટેસ્ટ અનુભવ પંકજને થયો છે, વાત કરું થોડીક. 2 મહિના પહેલા બહારગામ જવાનો પ્રોગ્રામ બધું બનાવેલો, બુકિંગ બધા કમ્પ્લીટ, જવાનું રહેવાનું બધું જ કમ્પ્લીટ હતું. આજે સવારે 7 વાગ્યાની ફ્લાઇટ છે, રાતે 3 વાગે, આગલા દિવસે રાતે બરાબર 3 વાગે પ્રીતિને દુખાવો પડ્યો છાતીમાં. 1.5 કલાક સર્વાઈવ કર્યું, પછી દિશાને બાબાને ઉઠાડ્યો, પછી કે આપણે ડૉક્ટરને બતાવવું પડશે, નહીં ચાલે બધું. એટલે નક્કી કર્યું, બેગો પેક હતી, એટલે કીધું ચાલો કઈ વાંધો નહીં, આપણે બેગો ગાડીમાં તો મૂકી જ દો. એટલે એરપોર્ટની નજીકમાં હોસ્પિટલ પકડી કે ત્યાંથી રિપોર્ટ સારો આવે તો ચાલ્યા જઈશું એમ કરીને.
5 વાગે અમે રિધમ હોસ્પિટલ પહોંચ્યા છીએ. ECG કાઢ્યો અને એને કીધું કે ભાઈ આમાં કોઈ સફર કરાય એવી પોઝિશન તમારી અત્યારે નથી કે અચ્છા નથી નથી. હમ. એટલે પછી તોય હજુ અંદર ચાલ્યા કરતું હતું. આ વિજ્ઞાન દાદાની કૃપા કઈ થઈ છે અને પછી વિજ્ઞાન એપ્લાય થયું એના દાખલા માટે આ વાત કરું છું બધી. પછી 5:30 તોય રહેવાયું ના તો ડૉક્ટર હેમંતભાઈને ઉઠાડ્યા. હમ. એમને રિપોર્ટ મોકલ્યો. હું સાહેબ જરા જોઈ દો ને આમાં શું કરાય શું ના કરાય એમ. તો કીધું કે પંકજભાઈ દાખલ થઈ જવાનું છે. પતી ગયું સાહેબ ચાલો. એટલે એ સેકન્ડ પર ત્યાં સીધું જ વિજ્ઞાને એપ્લાય કરીને બહાર મૂકી દીધું કે હવે જે છે મેં સાહેબ તમે કહો એ હોસ્પિટલમાં જવું તો કે બરોડા હાર્ટમાં જતા રહો કે છે. મેં સારું સાહેબ 6 વાગે જઈને દાખલ થઈ ગયા. સામાન ગાડીમાં લઈને જ ત્યાં પહોંચીએ છીએ. પણ એ અનુભવ અને દાદાની કૃપા જે કામ કર્યું કે હા 5 કલાક પછી બન્યું હોત હમ. ગમે તે રસ્તે ગયા હોત ને તે હા, રસ્તામાં અટવાયા હોત આ દાદાની કૃપા. હા. અને પછી અનુભવ એ જ છે કે એ સેકન્ડે હેમંતભાઈએ જે કીધું ત્યાં એને એક જ આપી દીધું અંદરથી કે હવે જે છે આ જ છે બસ પતી ગઈ વાત. હા. બન્યું તે ન્યાય. ન્યાય બસ. હા. આનાથી આગળ કશું જ નહીં સાહેબ કોઈ વિચાર સુદ્ધા આવ્યો નથી બસ. હા. અને આગળ થયું બધું રિપોર્ટ કાઢ્યા. હા સર રિપોર્ટો કાઢ્યા અને બધું 2 દિવસ હોસ્પિટલમાં રહ્યા નોર્મલ આવ્યા બધું. ડોક્ટરે કીધું કે નેચરલ હોર્મોનલ ચેન્જીસને કારણે બને જે બી હોય એ. હા. પણ અનુભવ એ કે બસ આ વિજ્ઞાને એપ્લાય કર્યું ને તો હા. એ સેકન્ડે પછી બધું જ બંધ. એક જ વાત હા કે હવે ડોક્ટરે કીધું છે વાત હા. પૂરી થઈ ગઈ બસ બન્યું છે પરફેક્ટ. હા. નહીં સરસ કહેવાય. પછી એક વિચાર એવો નથી આવ્યો કે આટલા હા. બધા બુકિંગ કર્યા છે આ છે તે છે હા. હું થશે કશું જ નહીં સાહેબ બસ એ અનુભવ એટલા માટે. નહીં સરસ એટલે આ વ્યવસ્થિત હાજર રહ્યું અને મોટામાં મોટું શું છે ખબર છે બુદ્ધિએ ડખો કર્યો નહીં. બુદ્ધિએ ડખો કર્યો નહીં આપણે બુકિંગ થઈ ગયું છે જવાનું છે એટલું બગાડ થશે કઈ ના થયું. હજુ હોસ્પિટલ જઈએ પેલા હું ને પ્રીતિ બંને તૈયાર થઈ ગયેલા. દીકરાને કીધું તું ચિંતા ના કરીશ બધું સરસ જ છે અમને હા આટલે બધી તૈયાર હા બેગો લઈને જઈએ છીએ ભાઈ એટલા હા. તો. પણ પછી પરફેક્ટ એક જ ના, વાત. વ્યવસ્થિત. બહુ સરસ એટલે વ્યવસ્થિત હાજર રહ્યું બુદ્ધિએ ડખો કર્યું નહીં અને હકીકતને સ્વીકાર કરવામાં આવ્યો. હકીકત સ્વીકાર હવે એ જાગૃતિનો ભાગ છે અને એને ડિસ્ચાર્જ થોડો આથમી ગયો છે ઢીલો થયો છે એનું પ્રમાણ છે આ. નહીતર આ થયા પછી બી ચૂન થાય. દાખલ થયા પછી બી 1-2 દિવસ જેવું સારું યાર આપણું આટલું સરસ બુકિંગ આટલું આ થયું એક સેકન્ડ વાર વિચાર નથી આવ્યો સાહેબ પછી એક સેકન્ડ વાર એના પછી 2 દિવસ 3 દિવસ પછી ના ના અહીંથી જે બંધ હોસ્પિટલ જવાનું નક્કી કર્યું હા ત્યાંથી જ નક્કી થઈ ગયું બસ પતી ગઈ વાત. પતી ગયું. હા. જે બન્યું છે જે અત્યારે આમાં હોય બસ હા, વર્તમાનમાં એટલે આ બન્યું તે ન્યાય એ હાજર રહ્યું આખું વર્તમાનમાં આવી ગયો. એ બન્યું તે ન્યાય એ બહુ મોટું વાક્ય છે જે આપણને આપણી બુદ્ધિને ફ્રેક્ચર કરનારું વાક્ય છે. કઈ રીતે આ તો તમારા કેસમાં બરાબર છે. અમુક વાર છે ને હું આ કરું કે આ કરું બે વિકલ્પ હોય ને મોટું નિર્ણય લેવાનો હોય હું આ ઘર લઉં કે આ ઘર લઉં અથવા લગ્ન કરવાનું તો આ છોકરા સાથે લગ્ન કરું કે આની સાથે લગ્ન કરું અને બેના આમાં માપતોલ કરી નક્કી કરી આપણે આ કરીએ અને એ કર્યા પછી લાગે અરે આ તો ખોટું થઈ ગયું એના કરતાં આ સારું હતું. હવે એ જે બુદ્ધિ બતાવે છે આ સારું હતું એના કરતા આ ખોટો હતો આની સલાહ માનવા જ નહીં આને લીધે આમ થયું મેં ખોટું કર્યું અથવા આનું ખોટું થયું એ તોડવા માટે આ બતાવનાર બુદ્ધિ એ તોડવા માટે બન્યું તે ન્યાય કે બની ગયું હવે આ જ ન્યાય છે. બુદ્ધિ કર્મનું અનુસારી છે એટલે જો પુણ્યનો ઉદય હશે તો રાઈટ ડિસિઝન આવશે અને પાપનો ઉદય હશે તો રોંગ ડિસિઝન ખોટું ડિસિઝન હશે. એટલે આ સમજ દાદા ભગવાને એક વાક્યમાં મૂકી દીધું બન્યું તે ન્યાય એટલે બુદ્ધિને પછી બંધ કરી નાખે. જે બન્યા પછી જે પોસ્ટમોર્ટમ થાય છે ને આને લીધે આમ થયું એને બદલે આમ કરવું જોઈએ તો આવા છે બીજી વાર ધ્યાન રાખીશું કે બોધ લેવાય એના પર. એટલે બન્યું તે ન્યાય જે યાદ રહી ગયું ઇટ્સ વેરી ગુડ બહુ સરસ કહેવાય. આ દાખલો મોટો કહેવાય આટલું બધું ફરવાનું ફ્લાઇટ ટિકિટ સાથે બધું અને તારી વાત ચાલતી હતી અનુસરમાં તું મૂકો અનુભવ. હા નહીં સારું મહાત્માને મળે. પુલિનભાઈ શરૂઆતમાં જ્ઞાનની વાત આવે ને કોઈ ગમે તે સમજાવે તો ખબર નથી પડતી પહેલા તો પણ પછી શું થતું હતું કે ના સંસારમાં એટલે બુદ્ધિ ડખો કરે તમે કીધું ને એમાં ઘણી વાર શું થાય ડિપ્રેશન આવી જાય કારણ કે ના દાદામાં રહેવાય ના આ બાજુ થાય એટલે વચ્ચે બહુ ગૂંચવાડો ઊભો થાય એમ
હમ. પછી ધીમે ધીમે એક બે પ્રસંગ એવા બન્યા કે એમાં એકદમ મને છે ને દાદાની વાતથી બહુ શાંતિ લાગી. હમ. એ અનુભવ મને થયો કે આ વસ્તુ કરવાથી શાંતિ બહુ લાગે છે. એટલે પછી ત્યારથી દાદાની વાત ફિટ થઈ. હમ. અંદર બહુ તપ ઊભું થાય. દાદાની વાત અંદર સમજવા જ ના દે. હું જ સાચી છું, આ હોવું જ ના જોઈએ, એ બધા આગ્રહો એટલા બધા હતા કે પછી એક બે વાર એવા સંજોગો બન્યા કે મારે કમ્પલસરી દાદાનું જ્ઞાન પેલું કહેવાય ને આમ જબરજસ્તીથી ફિટ કર્યું મેં કે આ કેમ મને સમજાતું નથી એમ. પછી ધીમે ધીમે મારું શાંત થયું બધું. પણ શરૂઆતમાં દાદાની વાતમાં મને બહુ જ વિરોધ ઊભો થાય. ભોગવેની ભૂલ હોય, આ બધું બન્યું એ ન્યાય, એમાં મેં મારી જાતે મારી બુદ્ધિથી મેં બહુ સમાધાન લેવાનો પ્રયત્ન કર્યો કે આ વસ્તુ હોય જ નહીં એમ. હમ. પછી ધીમે ધીમે અંદર તપ એટલું બધું મને આવે કારણ કે હું અપોઝ કરું એટલે તપ એટલું જ આવે અંદર. એટલે મને એમાં ઘણીવાર ડિપ્રેશન આવી જાય કે આ આવું હોય કઈ રીતે એમ. હમ. પછી ધીમે 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 કરતા કરતા જ્ઞાનને સમજતા સમજતા મને 5 વર્ષ થયા હશે કે હું એક્ઝેક્ટ દાદાનું જ્ઞાન શું છે ને મને એ કર્યાથી કઈ શાંતિ મળે છે. હા. પછી મારી બુદ્ધિ શાંત થઈ. હા. એ બુદ્ધિ શાંત થાય એવી નથી. ના ના થાય. અને બીજું આપણી ડિઝાઇન લઈને આવ્યો હોય ને સંસારની, આમ હોવું જોઈએ. હા એ બહુ જેને- આગ્રહ પાડી હતી. જેને દાદા ભગવાનની ભાષામાં પોતાપણું કહે હા. છે. એટલે એ પોતાપણું જ આપણને છોડતું નથી. એ મારી ઠોકીને અનુભવથી ધીમે ધીમે અનુભવને મારી ઠોકીને જ આવ્યું છે મારે તપ કરીને આવ્યું. એટલે એ મારી ઠોકીને જ શીખવાનો ભાગ છે આખો. હા. મારી ઠોકીને જ એટલે શીખવાનો અંદર ભાગ. જબરજસ્ત તપ ઊભું થાય, જબરજસ્ત એમ ખબર જ ના પડે કે શું કરવું એમ. એટલે હવે જ્ઞાનથી તપવાનું છે. હવે હવે ખ્યાલ આવ્યો એમ. પણ બહુ વાર લાગી એમાં મને. બધાને બહુ વાર વાર લાગી. બધાને વાર લાગે. બહુ બધાને વાર દાદા લાગે. દાદા આટલા આપતા પુત્રનું સાનિધ્ય હોય, સમજાયું હોય, એટલે એ આપણે વખતે સમજવાનું આપણી પ્રકૃતિમાં કેટલી પકડ છે. પકડ હતી. હા આગ્રહ, પકડ, ધાર્યું કરાવવાનું, હું અંદર સાચી છું. દાદાનું જ્ઞાન સમજવા જ ના દે એટલું બધું તપ આવે. એ જ ને. સમજવા જ ના દે. એ જ ને, હું સાચી છું. હા. હવે હું સાચી છું એ ભાગ તોડતા 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 લે. હજી લીકેજમાં હજી ઘણું પડ્યું જ છે આપણે બધાને. એને પોતાપણું જ કહેવાય. પોતાપણું જ કહેવાય. ખ્યાલ આવે ને? એટલે એ કારણ કે પોતાપણું હજી છે જ. હજી પૂરેપૂરું ગયું નથી. ગયું નથી, પણ પણ ઘણું મોટા ભાગનું નીકળી ગયું. હા. એટલે હવે બીજું બધું નીકળતા વાર નહીં નીકળતા લાગે. વાર નથી લાગતી. મોટું શું સમજણ મળી કે આપણી સમજણ કરેક્ટ નથી. ના. જો મોક્ષે જવું હોય તો બસ હા એ સંસારમાં રહેવું હોય તો બરાબર છે, પણ મોક્ષે જવું હોય તો મારી સમજણ કરેક્ટ નથી એટલી સમજણ પડી. બરાબર. એટલે હવે મારી કરેક્ટ નથી તો કરેક્ટ સમજણ ક્યાં છે? તો કે દાદા ભગવાનની છે. એટલે પછી હું જ્યારે થાકી જાઉં ત્યારે દાદા પાસે જઈશ અને પછી અનુભવ થાય કે ના પહેલેથી જ દાદા પાસે. એટલે હવે મહાત્માઓને મોટા ભાગે એ પોઝિશન તો આવી ગઈ કે મુશ્કેલી આવે, કંઈક સમજ ના પડે હું શું કરું, ત્યારે દાદાને પ્રાર્થના કરે, હે દાદા રસ્તો બતાવો, મને આમાંથી સમજ નથી પડતી, મારે શું કરવું, મને રસ્તો બતાવો. એટલે એ શક્તિ માંગતા થયા, દાદાના શરણે જતા થયા. એ વસ્તુ આપણને હેલ્પ કરશે. જે બધા તમે લોકો પ્રશ્ન બધા પૂછ્યા ને ત્યાં આ વસ્તુ આવશે. હજી મારી બુદ્ધિ ચલાવું છું. દાદા તમે બતાવો શું કરવું જોઈએ, તમે માર્ગદર્શન આપો. અંદર દ્વંદ સખત ઉભો થાય, રાતો ને રાતો ઉજાગરા થાય, ઊંઘ ના આવે મને. કારણ કે એક બાજુ દાદાનું સાયન્સ તો સમજવું છે, કારણ કે ઘરમાં બી બધા એમ જ કે આમ છે તેમ છે, એ બધા કે એ વાત બરાબર છે, પણ મને અંદર ફિટ થવી જોઈએ ને એમ. હા, બસ. એ અંદર બહુ જ રહેતું હતું મને. એટલે એટલા માટે નથી એ તકલીફ પડતી હતી. મારે સમજવું છે શાંતિ મેળવવા માટે, એ ભાગ પાકો થતો નતો. થતો જ નતો. હા મારે સમજવું છે, એ થતો જ નતો મારો ભાગ પાકો. યુ સી. એટલે આજ કહું છું, મારે મોક્ષે જવું છે એ ભાગ પાકો થતો નથી. મારે સાચી વસ્તુ સમજવી છે એ ભાગ પાકો થતો નથી. એટલે હજી ડિસ્ચાર્જનો જે બુદ્ધિ છે, ડિસ્ચાર્જની આપણી જે સમજ છે એ હજી પ્રકાશ નાખ્યા જ કરે છે અને આપણને દોરવણી કર્યા જ કરે છે, દોરવણી કર્યા જ કરે છે. આમ તો હોતું હશે, આમ તો હોતું હશે, આ તો થવું જ જોઈએ. કારણ કે અનંત અવતારનો આખો અધ્યાસ છે. શું અધ્યાસ છે? ભૌતિક સુખમાં સુખ છે એનો અધ્યાસ છે.
જોડે જોડે તારણ થોડું કાઢેલું કે આત્મામાં સુખ છે, આત્મા મળે તો સારું, મોક્ષે જવું જોઈએ, એવા છે ને આમ છૂટક છૂટક ભાવ કરેલા. એ છૂટક છૂટક ભાવ જે કર્યા એના પરિણામે દાદા મળી ગયા, દાદાનું જ્ઞાને મળી ગયું, પણ ભાવ એટલા જ કર્યા હતા એટલે એટલું જ મળ્યું. બીજો બધો માલ 80% હતો અને 20% જ માલ હતો. એક જણ મને કહે, જેમ તમે કોક હમણાં બોલ્યું કે જ્ઞાન લીધા પછી આવે જ નહીં તો શું થાય એમ. ઘણા લોકો છે જ્ઞાન લઈને જતા જ રહે છે, પછી આવે નહીં, મૂળું ખાસ ઇન્ટરેસ્ટ ના હોય. હવે એ કેવું હોય કે આપણે દબાણથી લીધું હોય, આપણે શરમના મારાથી લીધું હોય, કે આપણે બહુ કે કર્યું એટલે લઈ લીધું હોય નહીં. આ તો મને વિચાર આવ્યો કે આવું તે શું કર્યું હશે તે આવું ઉદય આવે છે, વ્યક્તિને આવું ઉદય આવે છે કે જ્ઞાન મળે છે, એટલે જ્ઞાની પુરુષ મળે છે, જ્ઞાની પુરુષનું જ્ઞાન મળે છે, આટલું બધું મળે છે, પણ છતાં એની કિંમત રહેતી નથી ને પછી આગળ વધતા નથી. કોઈનો વાંક નથી, પણ એમ દાદા વખતે એવું થયું હતું, માહિર ભગવાન વખતે થયું હતું. આપણે જ એમાંનો નમૂના છીએ, માહિર ભગવાનની સભામાં બેસીને આવેલા છે. એટલે આ તો ખાલી એક જસ્ટ મારી એક છે, દાદાએ કીધું નથી. એમ ઘણીવાર સામાન્ય રીતે આમ ફેમિલી સાથે કે મિત્રો સાથે મંદિરે દર્શન કરવા જાય, જાત્રા બાત્રામાં ગયા હોય, જાત્રામાં ચાલ ભાઈ તું જે, હા ચાલ ચાલ તમારી સાથે હું બી આવું છું. એટલે ઓલો બિચારો જાત્રા કરતો હોય, આમ ભાવથી દરેક મંદિરમાં જાય, દરેક ભગવાનની મૂર્તિને વિનયથી પગે લાગે, હૃદયમાં પ્રાર્થના કરે હાર્ટીલી. અને જેને ખાલી ફરવાના હેતુથી આવેલો હોય એટલે એ કે ચાલ ભાઈ ચાલ હું આવું છું તારી સાથે, એટલે એ જાય ખરો, ભગવાનને આમાં પગે લાગે ખરો, પણ કઈ બહુ હૃદયમાં ભાવ આવે નહીં. પછી એ આગળ જતા વાત કરે, અરે ઓલા ભાઈ આવી માનતા રાખી હતી, એનું આટલું કામ થઈ ગયું, ભગવાન બહુ મદદ કરે, ભગવાન બહુ આમ કરો ને તો બહુ ફાયદો થાય. એમ ઘણા બધા માનતા ને સાંઈ બાબાની રાખે, આની ફાયદો થાય છે, માતાજીનું તીર્થંકરનું રાખે. એટલે એની અંદર થોડો વિચાર બદલાય, હા કરવા જેવું ખરું. પછી એને માર પડશે, એટલે આ મૂર્તિના ભગવાન છે પણ કઈ સાચા ભગવાન મળે તો સારું, જીવતા ભગવાન મળવા છે, આ મૂર્તિના ભગવાન શું પગે લાગવાનું? એમ જીવતા ભગવાન મળે તો સારું. એમ હવે પછી છોડી દે, પછી બીજું કામ કરે, વ્યવહારનું કામ કરે, છોડી જાય. હવે એ જે નાના નાના બીજ નાખેલા છે ને, એટલે એને નાનું નાનું ફળ મળી ગયું કે જ્ઞાની મળી ગયા, જ્ઞાન મળી ગયા, પણ આગળ એને કનેક્શન માર્યું નતું, એટલે આગળનું એને આવે નહીં. આ તો માય થિંકિંગ, દાદાએ નથી કીધું. એટલે હલકા જે બીજ પડે છે ને એ હલકા કોઝ આપે છે કે જ્ઞાની ટચ થાય છે પણ આગળ નથી આવતું. પણ દાદા કીધું છે કે અત્યારે ભલે થોડું ટચ થયું છે પણ આગળ જતા એ ઉગશે ખરું, ગમે ત્યારે. આ ભાવમાં નહીં તો આગલા ભાવમાં ઉગશે ખરું. એમ થોડોક ટચ થઈ ગયો છે, બહુ મુશ્કેલીમાં આવે તો યાદ આવશે, અરે આવું કંઈક દાદા ભગવાનનું સાંભળેલું શું છે, જરાક જોઈએ તો ખરા. એમ કરીને લિંક બેસી જશે. આ ભાવમાં પાછલી ઉંમરમાં નહીતર આવતા કે પછીના ભાવમાં ક્યાંક પાછું તાર જોડાઈ જશે. કારણ કે જ્ઞાનીનું જ્ઞાન એમને જાય નહીં, જો થોડું બી એને હાર્ટીલી કરેલું હશે તો. આજની તારીખમાં કેટલા એવા મળે છે, દાદા ભગવાન મારી પાછળ જ રહેતા હતા, દાદા ભગવાન અરે મારી બાજુનો પાડોશી બહુ જતો હતો, હું ગયો જ નહીં, આજે આવે છે, આજે સત્સંગમાં આવે છે, આજે જ્ઞાન લે છે. એટલે તે વખતે એનું પુણ્ય કાચું હતું એટલે એને પ્રાપ્ત ન થયું, હવે પુણ્ય પાકી ગયું એટલે થઈ જશે. એટલે ટાઈમિંગ ફેક્ટર છે, ટાઈમિંગ ઇઝ અ ફેક્ટર. એટલે આપણે ટાઈમ વેસ્ટ કરવો નહીં. જે પ્રાપ્ત છે મુખ્ય તો આ શું વસ્તુ છે ને એની કિંમત સમજવી જોઈએ. અને મારે જીવનમાંથી શું જોઈએ છે ધ્યેય પાકો થવો જોઈએ. આપણું ધ્યેય હજી બે ભાગના છે. વ્યવહાર ટોપ પર બી જવું છે, વ્યવહારનું સુખ બી જોઈએ છે, રિલેટિવ સુખ જોઈએ છે, બધું સરસ ચાલે, સંસાર સારો ચાલે, ટૂંકમાં ઘર સારું ચાલે, છોકરાઓ સારા ચાલે, તબિયત સારી રહે, પૈસાનો પ્રોબ્લેમ ના થાય, વ્યવહારને આખું સંસાર. એટલે એનો પ્રેશર થોડું વધારે હોય. અને આત્માનું અહીંયા આવો ને તો આ ભાગ ભરાઈ જાય. હવે આત્મામાં જ કરવું છે, રોજ ચરણવિધિ કરીશ, હું રોજ પ્રતિક્રમણ કરીશ, હું રોજ કીર્તન ભક્તિ, હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, એ અહીંયા હવા ભરાઈ જાય. પછી ત્યાં જાય એટલે પછી હાજર ઓછી થઈ જાય. એટલે ફ્લિપ ફ્લોપ થાય છે મહાત્માનું. ગમે તો આવે છે પણ એટલે એમાંથી એક આ બાજુ સ્ટેબલ થતા 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 આવે
કોણ નથી આત્મા તરફ સ્થિર કરવા દેતું? તો કે પોતાની અંદર જે ડિસ્ચાર્જ મોહ છે ને, હજી ડિસ્ચાર્જ ભૌતિક સુખનો મોહ, એ હજી માથું ઉચક્યા કરે છે. અને એ ભાગ એનો ફોર્સ ઓછો થશે ત્યારે આ બાજુ સ્થિર થશે. એટલે એક એવું છે કે એની મેતે ઓછો થાય, જેમાં કેટલાય વર્ષો નીકળી જાય. અને એક એવું છે કે હું જાતે કરીને પુરુષાર્થે કરીને એની સામે પુરુષાર્થ કરીને એને વહેલો ઓગાળી દઉં. પાણી ઉકાળે આપણે ગરમ પીવાનું ના ઉકાળીએ, પછી એને સારું પીવું હોય તો શું કરવું પડે? રાતના મૂકી રાખે તો 2 સવારે ઠરી જશે. વહેલું પીવું હોય તો શું કરવાનું? ત્રાસમાં. અને હજી વહેલું પીવું હોય તો ફ્રીજમાં મૂકી દેવું. એટલે એ ફટ ઉપાય કરીએ છીએ ને. એવી રીતના આ વહેલું મારે પતાવવું હોય, વહેલું મારે મારી સમજણમાંથી બહાર નીકળવું હોય, મારું પોતાપણામાંથી બહાર નીકળવું હોય તો પુરુષાર્થ કરી શકે છે. પ્રકૃતિની સામે લાવેલી સમજણ, લાવેલી માન્યતાને ફેરવવા માટે તો પટપટ થઈ જાય. આ તો કોઈને આવે ત્યારે નિકાલ કરશે, જેમ જેમ આવશે. મેં આજે આવ્યું, 5 વર્ષ પછી આવ્યું, 10 વર્ષ પછી, જ્યારે ક્રોધ આવે ત્યારે નિકાલ કરશે. અને ઓલો ક્રોધ આવતા પહેલા જ નક્કી કરી નાખે, ક્રોધ આવે નહીં આવે તો હું આમ જ કરીશ. એટલે જાગૃતિ વધારવાના પુરુષાર્થ અત્યારે જ કરી નાખે તો પાછળથી એને વાંધો આવે. એટલે અક્રમમાં આ 2 પગથિયા છે. જય સચિદાનંદ. એટલે અમારા ફેમિલીએ બધાને જ્ઞાન લીધેલું છે પણ ચરણ વિધિ નહીં કરતા, તો પછી એમને આવરણ આવે ફરીથી લેવી પડે વિધિ? એટલે આવરણ એટલે શું છે? જ્ઞાન લીધું છે પણ જ્ઞાન બહુ કિંમત થઈ નથી, એટલે એ આગળનો ભાગ જે કરવાનો છે એ ભાગ થતો નથી. એટલે આપણે પ્રાર્થના કરવી કે દાદા ભગવાન એ લોકો આ વિજ્ઞાન સમજે અને પામે. બરોબર. એટલે એમને તો એમ છે કે મમ્મીને આટલું પેલું છૂટી ગયું છે, અમે આવું કરીશ તો અમારું છૂટી જશે, તો એના હિસાબે શું છૂટી જશે? સંસાર. સંસારનું. હા, એને કહેવાનું સંસાર નહીં છૂટે, સંસાર ઉલટાનો તારો વધારે સારો ચાલશે, એને એમ કહેવાનું. બરોબર. તારું છૂટશે તો શું છૂટશે ખબર છે? તારો સંસાર તો ચાલુ થશે રહેશે, પણ સંસારમાં તારો જે કકરાટ છે, જે અથડામણ થઈ છે, એ ભાગ છૂટી જશે. સંસાર તારો સારો ચાલશે. સંસાર ચલાવતા તને અંદર જે બળતરા ઊભી થઈ છે એ તારી બળતરા ઓછી થશે અને સંસાર વધારે સારો ચાલશે. એમ એને સમજાવવાનું છે કે મારે ભોગવવું છે અને છૂટી જશે, તો એવું છે એમને. ના, એ સમજાઈ દેજો એને. તારા ભૌતિક સુખ કોઈ ઓછા નથી કરવાના. તું ખાજે, પીજે, હરજે, ફરજે, ટીવી જોજે, બધું જ કરજે, કાંઈ છોડવાનું નથી. આમાં શું થાય? એને ઊંધી છાપ બેસી જાય. મમ્મી જ્યારે જોયો ત્યારે સત્સંગમાં જતી રહે છે, એટલે પછી મારે બી એવું થઈ જશે. તો એને સમજાવવાનું, સત્સંગમાં જવાથી તમને ફાયદો શું થાય છે એ ફાયદો એને બતાવવો પડે. કે આટલા બધા જે મને ટેન્શન રહે છે એ ત્યાં જવાથી મારા ટેન્શન ઓછા થાય છે. આટલા જોવાથી મને બીજો દોષિત દેખાતો હતો, બીજા માટે અણગમો ઊભો થતો હતો, એ મારો અણગમો ઓછો થાય છે. એ મારા રાગદ્વેષ ઓછા થાય છે, મારા ક્રોધમાનમાં એ લોભ ઓછા થાય છે. એ મને અહીંયા ફાયદો થાય છે. એટલે ફાયદાનો ભાગ સમજાવવાનો એને. પછી એને અત્યારે સ્વીકાર નહીં થાય, ખાલી સાંભળી રાખશે. મમ્મી આવું કહે છે, ઉતરશે કાંઈ નહીં, ખાલી સાંભળી રાખશે. પણ 2 વર્ષે, 5 વર્ષે કે 10 વર્ષે જ્યારે એને આવો ટેન્શન આવશે ને ત્યારે યાદ, અરે મમ્મી આવું કંઈ કહેતા હતા, શું છે, લાવ જુઓ, તપાસ કરવા દે દાદા ભગવાન. એ ત્યારે જઈને આવશે. ઘણી વાર આપણે કહે છે મારા સાહેબ આવું કહેતા હતા, મારા ટીચર આવું કહેતા હતા, હું જોબ કરતો હતો ત્યાં મારો એક સાહેબ હતો, એનું એક વાક્ય આજે બી મને યાદ આવી જાય છે. ઘણી વાર આપણે છૂટક, દાદા ભગવાનના ઘણા વાક્યો યાદ હતા. દાદા કહ્યું તારે આમ કરી નાખવાનું, ત્યારે કંઈ ઉગેલું નહીં, ત્યારે સમજાયેલું નહીં, પણ આજે જયારે વાપરવાનો વારો હોય ત્યારે હા દાદા એમ કીધું હતું. એમાંનું એક વાક્ય મને છે. અમે લોકો તાજું જ્ઞાન લીધું, મેં દીપક અને અમે બે વેલેન્ટીમાં હતા. મેં દાદા પાસે ગયા હતા, એકવાર બેઠા હતા આમ સામાન્ય. દાદા કે અમે તો જુનિયર એન્જિનિયરો બધા, એટલે નવા રિક્રુટ થયેલા 1 વર્ષ 2 વર્ષના, અને ઘણા 15 વર્ષ 20 વર્ષથી સિનિયર હોય, પણ પોસ્ટમાં નાનો હોય, ડ્રોપ્સમેન હોય કે એવી રીતે હોય. એટલે એને અમે કંઈક કહીએ તો એને ગમતું નથી. એને એમ થાય ને આ કાલનો છોકરો હું મને સમજાવવાનો, અમે તો વર્ષોથી જાણીએ, પણ અમારી ફરજના ભાગમાં એટલે અમારે કેવું પડે તો શું કરવાનું દાદા? પછી દાદા કે આપણે પ્રાર્થના મૂકવાની, હે દાદા ભગવાન મને આની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ. ત્યારે સાંભળી લીધેલું.
થોડુંક સમજી બી લીધેલું, પણ પછી ઇટ વોઝ એટ ધેટ. પછી ઘણા વર્ષો પછી જ્યારે વ્યવહારમાં આવા પઝલ આવ્યા ત્યારે આ વાક્ય મેં કીધું કેટલું વૈજ્ઞાનિક વાક્ય છે દાદા ભગવાનનું, અદ્ભુત વાક્ય છે સાહેબ. જ્યારે જ્યારે આપણને કામ લાગે, આપણે બધાને કામ લાગે એવું છે, આ છોકરો સમજતો નથી, વહુ સમજતી નથી, આ ભાઈ નથી સમજતો, બાપુ સાસુ ગમે તે XYZ રિલેટિવ સગા, અને એને મારે કહેવાનું છે પણ હું કહીશ તો એને દુઃખ થશે અને હું નહીં કહું તો મને દુઃખ થશે, કારણ અંદર ચૂં ચૂં થયા જ કરશે, સાંભળતો નથી, સમજતો નથી, સાંભળતો નથી, સમજે. એને કહીશ તો કરવાનું શું, કરવાનું શું? એટલે ત્યાં આગળ આ એક વાક્ય, ઉપાય ઘણા બધા છે, એમાંનું એક છે આ કે હે દાદા ભગવાન, એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. યથાર્થ એટલે યથા યોગ્ય. જો મારે કડક થવાનું હોય તો નાટકીય કડકાઈ કરાવજો, જો મારે મૌન રહેવાનું હોય તો મૌન રહેવાજો, જો મારે આટલા વાક્ય બોલ તો આટલા જ વાક્ય બોલવાની શક્તિ, એ યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. એટલે વ્યવહાર બી સરસ ચાલશે, એમાં આપણને ક્લેશ નહીં થાય અને સામાન્ય પણ દુઃખ નહીં થાય. બહુ અદ્ભુત વાક્ય છે સાહેબ, બહુ અદ્ભુત વાક્ય છે. એ આનો ભાઈ છે, દાદા ફાઇલ ઊભી થઈ સંભાવી નિકાલ કરવાની શક્તિ આપો, યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો, એને અનુકૂળ પડે એવી વાણી બોલવાની શક્તિ આપો. બહુ બધી ચાવીઓ આપી છે, બહુ બધી ચાવીઓ આપી છે. એટલે આ ડિસ્ચાર્જ થતા આપણા કર્મો જે લઈને આવેલા છે એની સામે કઈ કઈ સમજણ ગોઠવવી, જેથી કરીને કઈ કઈ પુરુષાર્થ કરવા, કઈ કઈ ચાવીઓ વાપરવી, જેથી કરીને આપણું વિતરાગતા ખોરવાય નહીં. પાયામાં તો આપણી વિતરાગતા જ છે ને. દાદાને નિર્દોષ દેખાતું હતું, મને દેખાતું નથી, તો મારે કઈ સમજ ગોઠવવી? મારે કઈ સમજ ગોઠવવી? હવે છે ને નિર્દોષ જોવા એ સીધું નિર્દોષ નહીં દેખાય. આ જ્યારે જુઓ ત્યારે થાળીમાં જમવાનું મૂકે જ છે. કેટલી વાર કીધું તું જોઈએ એટલું જ માં બગાડ ના કરીશ. હવે તમે કયો આ નિર્દોષ છે, કેવી રીતે નિર્દોષ જોવાનું? આ તો એક સ્થૂળ દાખલા આપો. એવું કોઈ પણ વર્તન હોય કોઈનું, ટાઈમ કીધું એ ટાઈમ આટલા વાગે આવે જ નહીં. દારૂ પીયા જ કરે છે, દારૂ પીને ઝઘડા કરે છે, મોડેકથી આવે છે, કઈ રીતે નિર્દોષ જોવાનો? કઈ રીતે નિર્દોષ જોવાનો? એટલે એમાં છૂટું પાડવાનું છે. બે કોમ્પોનેન્ટ્સ છે. એનો જે વ્યવહાર છે દોષિત જ છે, ખોટો જ છે. વ્યવહાર સામાન્ય વ્યવહારની દ્રષ્ટિએ ખોટો જ છે. દારૂ પીને ધમાલ કરે છે તો કોઈ કરેક્ટ કહેવાય જ નહીં, રોંગ જ છે. એ દોષ છે, પણ એ વ્યક્તિ દોષિત નથી. એનું વર્તન દોષવાળું છે, પણ એ દોષિત નથી. કારણ કે એ સ્વતંત્ર એની મરજીથી કરતો નથી. એના ઉદય કર્મો એની પાસે કરાવડાવે છે. એના ઉદય કરાવડાવે છે અને હિસાબ મારો છે એટલે મને ભોગવટો આવે છે. બધાને ભોગવટો નથી આવતો, જેનો હિસાબ છે એને જ ભોગવટો આવે છે. એટલે દોષ દેખાશે, પણ દોષિત છે એમ નહીં જોતા. પછી એ કઈ રીતે નહીં જોવું એને બધા અલગ અલગ પછી જવાબો છે. અને એની પરાકાષ્ઠા દાદા ભગવાનનો એક્ઝામ્પલ છે. વેરી ડિફિકલ્ટ ટુ ધીસ થિંગ, પણ છે કે દાદા કે મારો કોટ લટકાવેલો હોય અને હું જોઉં છું કે મારા કોટના ખિસ્સામાંથી આ 10 રૂપિયાની લોટ લઈને જતો રહ્યો, છતાં બીજે દિવસે આવે રૂમમાં તો હું આજે લઈ જશે એવું મને દોષિત દ્રષ્ટિ રહે નહીં. એને હું દોષિત ના દેખાઉં એટલે મને એ દોષિત ના દેખાય. શેના આધારે? હવે આની સમજ. એમના ઉદય કર્મો જુદા હતા. આજે જ એ ઉદય કર્મો હોય
એવું જરૂરી નથી. આ તો બહુ પરાકાષ્ઠા છે દાદાની. આ તો સમજવા માટે કે દાદાની જાગૃતિ ને સમજ કયા ટોપ લેવલની હતી. આપણને પ્રેરણા થાય કે આપણે બી ત્યાં જવાય એમ, નિર્દોષ દ્રષ્ટિ લાવવા માટે એમ. વ્યવહાર એનું એ હશે અને એ દાદા ભગવાન વ્યવસ્થિતની સમજણ. એક ધંધાનો એનો દાખલો છે, કદાચ તમે બધા સાંભળ્યો હશે કે એ કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. એક જગ્યાએ એને કોન્ટ્રાક્ટ મળ્યો હતો કંઈક કરવાનો, કન્સ્ટ્રક્શનનો. એટલે એના માટે એમને માલ સામાન બધો મૂકેલો, એટલે સ્ટીલ હોય, સિમેન્ટ હોય, બધું એમ આમ સ્ટોક કરી રાખેલું. પછી એવું થતું કે એમાંથી ચોરી થઈ જતી હતી માલની, સાઈટ ઉપરથી માલની ચોરી થઈ જતી હતી. એટલે દાદા પછી કે અમે પોલીસવાળા પાસે જઈએ, પોલીસમાં કમ્પ્લેન્ટ નોંધાવીએ. એટલે પોલીસવાળા આવે, પછી અહીંયા બધાને દબડાવે, હે કોણ છે, કારણ કે મજૂરિયા હોય, બધા હોય. એટલે કોણે કરી છે, હું જોઈ લઈશ, આમ છે તેમ છે. રિમોટ પ્લેસ પર, શહેર જેવા નહીં, એટલે કન્સ્ટ્રક્શન તો બોલવું ને દૂરની જગ્યા પર હોય. એટલે ધમાલ ધમાલ કરે, જાય, થોડા દિવસ ચોરી બંધ થાય, પછી પાછી ચોરી થાય. એટલે પાછી દાદા ફરિયાદ કરાવે, પછી પાછો ઓલો આવે, ધમાલ કરે, અને થોડોક ટાઈમ બંધ રહે, 1-2 મહિના બંધ રહે, પછી પાછું ચાલુ થાય. 2-3 વાર થયું. એટલે દાદાએ પછી એનાલિસિસ કર્યું કે આવું થાય છે શેના આધારે. અલ્ટિમેટલી આ બધા પ્રક્રિયામાં શું છે તો કે આર્થિક નુકસાન છે, પૈસાનું નુકસાન છે. એટલે દાદાએ જોયું કે આપણે અણહકની લક્ષ્મી બીજા કોઈ ધંધામાં પહેલા આવી ગઈ હતી આપણી પાસે, બીજા ધંધામાં, એટલે લીધે આ બધું જઈ રહ્યું છે. અણહકની લક્ષ્મી આવી. હવે એ એમને ક્લિક થઈ ગયું, ખબર પડી ગઈ, કારણ પકડાઈ ગયું. એટલે કીધું બસ હવે વાંધો નહીં. એટલે પછી હવે ચોરી થાય ને એ દાદા કીધું પાછું આપણે જવાનું, ફરિયાદ કરવાની, ઓલો આવે દબડાવે અને જવા દેવાનું. પછી થોડું કામ થાય, પાછું 1-2 મહિના થાય, પાછી ચોરી થાય, પાછું આ કરે. એને સિક્યોરિટી વોચમેન રાખેલા, ચોકીદાર રાખેલા, સવારનો બી રાખેલો, રાતનો બી રાખેલો, છતાં ચોરીઓ થાય. પણ દાદા કીધું ચલો વાંધો, એની હિસાબ મળી ગયો હતો. એમ કરતા કરતા 12 મહિના થઈ ગયા હશે, વરસ એક થઈ ગયું હશે. અને વરસ પછી ખબર પડી કે આ તો જે વોચમેન રાખેલો ને એ ચોરી કરાવતો હતો. એ જ ઇન્ફોર્મેશન માહિતી આપી આવે અને એ જ કંઈક રસ્તો બતાવે ને. અને પછી કીધું હવે આને છૂટો કરો. એટલે સોલ્યુશન મળ્યું એમ, આ ચોરી થતા અટકાવવાનો ઉપાય મળ્યો. હવે શેના આધારે આટલા મહિના પછી મળ્યો તો કે જેટલું લીધેલું હતું એટલું પૂરું થઈ ગયું, એટલે ઉપાય નિમિત્તે આવ્યો અને હિસાબ પૂરો થઈ ગયો. એટલે જે ચોરીનો ભાગ હતો એ ભોગવટો એ બંધ થઈ ગયો. હવે આ દાદાની આગવી સૂઝ, કોઝ પકડ્યો અને હવે જવા દો. એને ઇન્ટરનલી શું રાખ્યું છે કે જેટલું અણહકનું આવ્યું હશે એટલું જ જશે, માટે જુઓ તો ખરા શું થાય છે. આખો વ્યવસ્થિત દાવ પર મૂકેલો એમ. ઓબ્ઝર્વ કેટલું થવાનું છે, થઈ તેને કેટલું થવાનું છે. હા, એમની સૂઝ કયો, સમજ કયો, તપ કયો, જે કયો તે. એટલે આ તો આપણને શીખવા મળે એમ કે વ્યવસ્થિત કઈ રીતે સમજવું. બીજું બી એક સરસ દાખલો છે દાદાનો કે દાદા છે ને ઓલું હુક્કો પીતા હતા એક સમયમાં, અને હુક્કોમાં જે તંબાકુ નાખી અને એ સળગાવે ને પછી આમ દિવાસળી ચાંપે એટલે સળગે ને થાય એમ. એટલે એક આપણો મહાત્મા છે, રોજ સેવામાં આવે ને આમ કરે. હવે એક દિવસ છે ને એ તંબાકુ જરાક ઓલું ભેજવાળું થઈ ગયું હશે, એટલે ઓલી દિવાસળી કરે ને પણ પૂરું ઓલું આગના સળગે નહીં એમ. એટલે ઓલી બીજી દિવાસળી કાઢી, પછી આમ કરે તોય ના થયું, પછી ત્રીજી દિવાસળી કાઢી તોય આમ. હવે દાદા જોતા હતા હા, પણ કઈ એને સલાહ ના આપી શેને લીધે થાય છે, શું કરવું જોઈએ. દાદા ખાલી જોયા જ કર્યું. પછી ચોથી 5મી એ ખલાસ થઈ ગયું. પછી એને થયું આપણે એક કામ કરીએ, એ દિવાસળીનો ઉપરનો દારૂનો ભાગ હોય કાઢીને મૂક્યું, પછી બીજાએ ચાંપી એટલે ઓલું જરા વધારે અગ્નિ પકડે, અને પછી આખું એ થઈ ગયું.
અને પછી પકડાઈ ગયું. એટલે પછી ઓલો કીધું દાદા મેં બહુ ટ્રાય કરી, પછી આમ ના થયું તેમ. તો દાદા કે આ તને સમજાવવા માટે કર્યું મેં, ને તો હું તને પહેલા જ કહી દે કે આ વ્યવસ્થિત હોય, એનો ટાઈમ પાકે ને ત્યારે જ તને પ્રેરણા થાય કે હવે આપણે આ દારૂનો ટપકો મૂકો અને પછી સળગાવો. એ વિચાર, આ જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશનનો વિચાર, એનો ટાઈમ પાકે ત્યારે આવે. આ તો બોધ. એ દાદા કે તને વ્યવસ્થિત સમજાવવા માટે હું જોયા કરતો હતો કે ટાઈમ થઈ ગયો છે હજી છે, આમ તો 1 વાગ્યાનો ટાઈમ છે ને. એટલે આમાંથી આપણે શું બોધ લેવાનો, આપણે આમાંથી શું લઈ શકાય? આપણે બધાને મુશ્કેલી આવે છે, આપણે બધાને ટેન્શન આવે છે, ઘરના સંસાર છે, કાંઈ ને કાંઈક હોય, છોકરાઓનું ભણતર હોય, લગ્ન હોય, પૈસાનો પ્રોબ્લેમ હોય, તબિયત સારી થતી નથી, હું આ કરું છું તે કરું છું, કંઈ ઠેકાણું પડતું નથી, ધંધામાં બરકત આવતી નથી, આ પ્રયત્ન કરો, સંબંધોમાં તિરાડ હોય, ઘરમાં સાસુ બહુ, દેરાણી જેઠાણી, ભાઈ બહેન, મા બાપ, છોકરા છે, ક્યાંય ને ક્યાંક મુશ્કેલી હોય. બહુ જ પ્રયત્ન કરીએ છીએ પણ કાંઈ મેળ પડતો નથી. શું કરવું સમજાતું નથી, મેળ પડતો નથી, એટલે સોલ્યુશન આવતું નથી. એટલે આમાં દાદા ભગવાને બહુ સરસ, આ ચિંતાનો વિષય બની જાય. ઘણી વાર આપણને એની ચિંતા થાય, હવે આનું શું થશે આનું એમ. એટલે ચિંતા ના કરવા માટે ચિંતા સામે દાદાએ રસ્તો બતાવ્યો. રસ્તો એ બતાવ્યો કે જે સમસ્યા છે, જેનો ઉપાય મળતો નથી અને ચિંતા થાય છે, તો ચિંતા બંધ કરી દેવાની. દાદા કે 10 મિનિટ 15 મિનિટથી વધારે વિચારવાનું હોય ને, બંધ જ કરી દેવાનું હોય. તો શેના આધારે દાદા પછી ઉપાય ક્યાંથી આવશે? એમાં વૈજ્ઞાનિક વાત દાદા એમ કે છે કે જે ઉપાય છે એને સોલ્વ કરવા માટેનો જે વિચાર છે, જે આઈડિયા છે, એના ટાઈમ પાકશે એટલે અવશ્ય આવીને ઊભો રહેશે. ચિંતા માટે આપણે જેમ આઈડિયા ઓલા ને આવ્યું કે હું દારૂ મૂકું, હવે એને ઘણા બધા સમય પછી એ આઈડિયા આવ્યો, એટલે વિચાર આવ્યો. એવી જ રીતે આપણા જીવનમાં જે કંઈ મુશ્કેલી છે, જેના આધારે આપણને ચિંતા થાય છે, એ ચિંતા સામેનો જે ઉપાય છે, એ ઉપાયનો જે વિચાર છે, એટલે જે કામ લાગે એવો વિચાર, જે વિચારથી આપણું સોલ્યુશન ઉપાય નીકળશે, એ વિચાર એનો ટાઈમ પાકશે ત્યારે આવીને ઊભો રહેશે જ. માટે તમે જ્યારે કંઈ મેળ પડતો ન હોય ત્યારે ચિંતા કરવાનું બંધ કરી દેજો, એટલે વિચારવાનું એના ઉપર બંધ કરી દેજો. ખાલી બળતરા ને ગુંગળામણમાં રહેવું નહીં, કારણ કામ લાગે એવો વિચાર એનો ટાઈમ પાકશે એટલે આવશે. આ આખી વૈજ્ઞાનિક વાત દાદા ભગવાને આખી ખુલ્લી કરી છે. એટલે દાદા કે જે રસ્તે હું ચાલ્યો છું, જે પુરુષાર્થ મેં કરેલા છે, એ જ તમને હું બતાવું છું. એમના બધા એક અનુભવ સિદ્ધ વાક્યો, અનુભવ સિદ્ધ. આ 5 આજ્ઞા બી કે દાદા કે હું લઈને જ આવેલો, એટલે કાચી પાકી મારા મગજમાં હતી જ. જ્ઞાન થતા પહેલા મારે આવી સમજણ હતી જ કે આ વ્યવહાર જે ખરેખર શુદ્ધાત્મા છે, કે આ પેકિંગ છે, ઉદય કર્મ છે, અને આવી રીતે વિતરાગતા નિકાલ કરવો. પછી જ્ઞાન થયા પછી આ જ વસ્તુ એને આજ્ઞાના ઢાંચામાં પછી મૂકી દીધી. રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ, વ્યવસ્થિત શક્તિ કરતા ફાઇલનો સંબંધ, કે જે મને વર્તે છે એ મારો જ અનુભવ તમને આપેલો છે આખો. હવે એ અનુભવ કોનો છે? જ્ઞાની પુરુષનો છે, જે કેટલાય અવતારોની શોધખોળ પછી વ્યવસ્થિત ખુલ્લું થાય છે, જે આ ભવમાં કેવળ જ્ઞાન ટચ થઈ અને નીચે ઉતરેલા છે, એટલે જેને કશું જ જાણવાનું બાકી નથી, એવા પુરુષનું આખું વિઝન છે. એટલે એના પ્રમાણે ચાલીએ તો વાત કેટલી સહેલી છે. આપણે માંદા હોય ડોક્ટર પાસે જઈએ તો પૂછે ભાઈ જરા અનુભવી ડોક્ટર પાસે જવું પડશે, આ નહીં મેળ પડે. જરાક મુશ્કેલી એવી છે કે આપણે અનુભવી ડોક્ટર ગોતીએ છીએ.
રસોઈ બી રાખવો હોય તો કે ભાઈ આને કેટલા વખતનો અનુભવ છે તો રાખીએ. આ તો કેટલા અનુભવી પુરુષ. એકચ્યુઅલી બરે બહુ વખત હમણાં ખ્યાલ આવ્યો દાદા ભગવાનની આટલી ખાસિયત શું છે તો કે મોક્ષ માર્ગ તો છે ક્રમિક માર્ગથી, ક્રમે 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 આગળ જવાનું. એટલે ક્રમે ક્રમે શું કરવા છે કે ક્રમે ક્રમે ક્રોધ માન માયેલો ઓછા થાય છે. થોડાક આ ભાવમાં, પછી નેક્સ્ટ ભાવમાં, પછી નેક્સ્ટ ભાવમાં, એમ કરતા કરતા એકદમ ખલાસ થાય, પછી કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે. એટલે ક્રમિક માર્ગમાં કેવું હોય કે તીર્થંકો એવી રીતે મોક્ષે ગયા, કેવડી એવી રીતે મોક્ષે ગયા, એટલે પછી ઉપદેશ બી એવી રીતે જ આપજે, તું આમ કરજે, આમ થશે, આમ થશે, કરતા પણનું અહંકાર છે. અને પછી કેવળ જ્ઞાન તને થઈ હશે. કારણ કે જયારે કેવળ જ્ઞાન થઈ જાય ને પછી આખું એનું પછી કરતા પણ ખલાસ થઈ જાય. બોલવાનું ભાગ ના હોય તો દેશના રૂપે જેટલું કોઈ પૂછે ને નીકળે એટલું નીકળે, પતી ગઈ વાત. દાદા ભગવાનની સાથે શું થયું કે એમને કેવળ જ્ઞાન ટચ થયું અને થોડુંક ટક્યું નહીં એટલે નીચે આવ્યા, એટલે થોડું કરતાપણું રહ્યું. હવે એ કરતાપણાની આધારે એ ખટપટ કરતા હતા, ચાલ તું મોક્ષ લઈ લે, ચાલ તારે શું પ્રોબ્લેમ છે, ચાલ તારો આ પ્રોબ્લેમ છે સોલ્વ કર, હવે તું આ કરજે, હવે તું આ કરજે, આવ ચાલ તું વિધિ કર લે. એ ખટપટ એની ચાલુ રહી કે લોકો પામે, લોકો પામે, લોકો પામે, લોકો પામે. જે કેવળ જ્ઞાન થયા પછી બંધ થઈ જાય, ખટપટનો ભાગ જ બંધ થઈ જાય. એટલે આપણને કેવળ જ્ઞાન પ્લસ ખટપટ મળી, એ આખી વિશેષતા છે. અને એમની અનંત અવતારની આખી ભાવના કે રસ્તે ચાલતો સામાન્ય માણસ બી પામે મોક્ષમાં. ત્યાગ કર્યા વગર, સંસારનો ત્યાગ કર્યા વગર, ફેમિલી છોકડ્યા વગર મોક્ષે જવાય એવો સરસ રસ્તો હોવો જોઈએ, જે ઋષભદેવ ભગવાને ભરત ચક્રવર્તીને આપેલો. સ્ત્રીઓનો પણ મોક્ષ થવો જોઈએ એવી જે એમની ભાવના હતી. એના પરિણામ સ્વરૂપે આખું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું અને આખું એમનું લોક ભાષામાં દાખલા બધા સહેલા સહેલા આપેલા છે. જે શાસ્ત્રના અઘરા કોન્સેપ્ટ છે, જે વસ્તુ સમજાય નહીં એ ફાઇલ મૂકી દીધું, ફટાક કરીને સંભાવે નીકાળે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ, શુદ્ધાત્મા અને નિષેધ દ્રષ્ટિ ફટાક કરીને મૂકી દીધું. અભણ માણસ, સામાન્ય માણસ પણ સમજી શકે એવી અઘરી વસ્તુ સાદી ભાષામાં મૂકી દાદાએ. કારણ કે એમની ભાવના હતી કે સામાન્ય માણસ બી પામે, એમની ભાવના હતી સંસાર ત્યાગ કર્યા વગર પામે. એટલે અક્રમ નીકળું આપ્યું, દ્રષ્ટિ આપે છે. છોડવાનું કાંઈ નથી, અહંકારમાં મતા જે છોડવાના હતા એ છોડાવી દીધા. એમની ભાવના હતી કે સામાન્ય માણસ સમજે, એટલે સાદી સાદી ભાષામાં દાખલાથી આખું સમજાયું છે. એ આખી વિશેષતા હતી, સાદી સાદી ભાષામાં સમજાય છે. એટલે આપણે એનો લાભ લેવાનો છે કે હે દાદા ભગવાન, તમને આમાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. દાદા કીધું ભાવના કર, તું મારા જેવો થઈશ, ગેરંટી આપે છે. જે મારી 5 આજ્ઞા આપશે એ મારા જેવો થઈને ઊભો રહેશે, મારા જેવી જ્ઞાન દશા, મારા જેવો જ્ઞાની થઈને ઊભો રહેશે. અને તને જોતી હતું તું શક્તિ માગજે, બધી મળશે તને. આજની તારીખમાં મળે છે. આજની તારીખમાં તમે બધા દાદાને મદદ માટે માંગો છો, રસ્તા મળે જ છે ને. હા, કારણ કે એમની ભાવના છે આખા વર્લ્ડનું કેન્દ્ર કલ્યાણ કરવું છે, આખા વિશ્વનું. હજી બિગનિંગ જ થઈ છે. એટલે એ તો રાહ જોવે છે, કોણ મારી પાસે શક્તિ માગે તો હું આપું. ચાલ તારું કલ્યાણ થશે ને તો તું 2 જણને કહીશ તો બીજા 2 જણનું થશે. એમ કરીને આખા વિશ્વમાં બધાનું ઠંડક મળે. એમની ભાવના હતી. જગતમાં બધા લોકો બરહાડમાં બફાઈ રહ્યા, ચારે બાજુથી બફાઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. તો બધાને સુખ શાંતિ થવી જોઈએ. અને જે ખપી હશે, જે તૈયાર હશે, એ લોકો મોક્ષને પણ પામે. જે તૈયાર હશે એ મોક્ષને પામે. બાકી ઠંડક તો બધાને થવી જોઈએ, ભલે મને માને કે ના માને. એટલે આજની તારીખમાં એમનો જે આ મૂળ ભાવના છે કામ કરી રહી છે. આપણી આપતવાણીઓ બધું છે ને બીજા બધા ધર્મોમાં ક્રમિકમાં બધે ગઈ છે અને બધા વાંચે છે, કરે છે, ઉપદેશ આપે છે એના બેઝ. એટલે એ આખી એમની વિશ્વ કલ્યાણની ભાવના સક્રિય થઈ છે. આપણને કીધું આપણે બી ભાવના કરો કે આપણે જગત કલ્યાણના નિમિત્ત બનીએ. એટલે આ રીતે એમની આખી ભાવના એના આધારે જ એક આપણે ઓલું બોલીએ છીએ, દેવોને આહ્વાન કરીએ છીએ. એમાં એક લાઈન આવે છે,
વાણી દાદા ભગવાનની તીર્થંકરો પણ સાંભળે. વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે. અરે તીર્થંકરો દાદાની વાણી કેવી રીતના શું કામ સાંભળતા હશે? એને તો કેવળ જ્ઞાન થઈ ગયું. દાદાને તો કેવળ જ્ઞાન થોડું ઊણું છે. શેના આધારે એ નહીં સાંભળતા હશે? શેના આધારે તીર્થંકરો એમની વાણી સાંભળે? તો કે જે અઘરું કામ અમે કરવા માંગે છે એ તમે 5મા આરામાં કરો છો. અમે તો અમારું ઉપદેશ તો 4થા આરામાં જ ચાલે. શું કામ? તો કે ત્યારે મન વચન કાયની એકતા હોય તો જ એ ઉગે. આ તો 5મા આરાના જીવો જ્યાં મન વચન કાયની એકતા નથી એવા લોકોને તમે મોક્ષે ચડાવો છો. એવી તમારી બોધ કળા છે, એવી તમારી જ્ઞાન કળા છે કે બધાનું હૃદય પરિવર્તન છે. આજે બધા લોકો દાદા દાદા કરતા થઈ જાય. ભલે જ્ઞાન જેટલું સમજેલું, આજ્ઞા જેટલી પાડે એટલી, પણ દાદા દાદા કરતો થઈ ગયો. એટલે તીર્થંકરો આફરીન છે, ધન્ય છે તમારી આ વાણીને કે જે સામાન્ય માણસને ત્યાગ કર્યા વગર પણ મોક્ષે ચડાવો છો. અમારું કામ તમે કરો છો. એટલે તીર્થંકરો. હવે આટલું બધું મોટી વસ્તુ છે. નથી લાગતું આપણે દાદાની વાણીનો અભ્યાસ કરવો જોઈએ, થોડુંક સમજવું જોઈએ, અથવા એ સમજીને આગળ વધવું જોઈએ. આવા વિરાટ પુરુષનું વિરાટ જ્ઞાન મળ્યું છે. ઘેર બેઠા રસગુલ્લા ખાતા ખાતા, પિક્ચર જોતા જોતા ને શોપિંગ કરતા કરતા પૈસા કમાતા જવાય. તો આનો આપણે લાભ લઈ લેવાનો છે. એટલે આ આખી વસ્તુ છે. એટલે તમને આપણને જેટલું જેટલું દાદા માટે અહોભાવ થશે, દાદાની વાતો માટે અહોભાવ થશે ને એટલું એટલું આપણો મોક્ષે જવાનું. અહોભાવ આ તો અહોભાવ લાવવા માટે આ થોડી વાત કરી. દાદા માટે અહોભાવ આવે, દાદાની વાતો માટે અહોભાવ આવે તો મને ખબર હું આ કરું બસ એમની જ જરૂર. તમારો નિશ્ચય હોવો જોઈએ. મારે આજ્ઞા પાડી છે, તમે નથી કરો છો, મને ગરમીના લાગવું છે તો ઉપાય કરો છો. એ તમે નથી કરશો, મારે દાદા પ્રમાણે ચાલવું છે, મારે મોક્ષે જવું છે તો પુરુષાર્થ થશે. એટલે સ્પીડમાં થશે. થાય છે કદાચ પણ ફાસ્ટ થશે. ઓછો તો બધા જ કરે છે પણ ફાસ્ટ થશે. દાદાએ કેટલું બધું કામ કર્યું. આજે બધા મહાત્માને ભલે જેટલું અનુસાર થાય કે ના થાય, એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, મોક્ષે જવું છે. સમજ પડે કે ના પડે, મોક્ષે જવું. બીજી વસ્તુ ફિક્સ થઈ ગઈ, પ્રાર્થના વચન પાળે કોઈ પણ જીવન દુઃખ અપાડે પ્રતિકો આટલું તો કરતો જ ને. તો કેટલું મોટું આવ્યું છે. બધું ભાતું ગમે જાપ તાપ કર્યો અને આ ભાગ આવે જ નહીં. હવે જોઈ લો, દુઃખ આપવાનું તો ઊભું જ રહે. આપણને દુઃખ આપવાનું થઈ જાય, પસ્તાવું થશે. કેટલું મોટું પરિવર્તન કર્યું. એટલે બસ આ પરિવર્તનનો આપણે લાભ લઈએ અને પૂરું કરીએ. ચલો 5 મિનિટ છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય